છે થાય છે આથી બોલાય છે બધું વ્યવસ્થિત છે એમાં ડખો કરવાની જરૂર ક્યાં રહી? વ્યવસ્થિતમાં ડખો કરવાની જરૂર ક્યાં રહી કે આ વાતો ના વ્યવહાર ને નિશ્ચય કઈ વાગર જ નહીં રહેતી. હા, પેલો સત્સંગ હોય ત્યારે બોલવું પડે. હું ભગવાન બે જુદા છે સત્સંગ હોય ને ટકોર મારી કરી પછી એ ત્યાં કાઢ્યું કે તેમાં પોતે કરતા છે ને. કોણ કરતા? પોતે કરતા વાત કરે. હા, એટલે કે છે કે આપડે આમ ના કરશો આમ કરો હોય ત્યારે એવું ટકોર મારી કરવી પડે. હું ટકોર નથી મારતો તો પૂછું. ના, એ બરોબર છે, કેટલો વખત રહી શકીએ એ બરોબર છે, પણ તે ત્યાં કરવું પડે આપડે. અહીં તો જે આવે તે વ્યવસ્થિત, જે બોલેલી વાતો ચિત્ત નીકળી તે બધી વ્યવસ્થિત. ઘડીમાં આ વાત નીકળે, ઘડીમાં બીજી નીકળે, ત્રીજી નીકળે, ચોથી નીકળે. રાગદ્વેષ ના થાય એનું જ્ઞાન કહેવાય. આ ધ્યાન ના કરવું જોઈએ. ભગવાને શું કહ્યું? ધ્યાન 4 પ્રકારનું. બીજું કોઈ ધ્યાન હતું? આ ધ્યાન 4 પ્રકારનું. અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતા તેના વિયોગનું ચિંતન કરવું. તમને સમજાયું? રાતે મહેમાન આવી પડ્યા તો ક્યારે જશે ક્યારે જશે ક્યારે જશે પછી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતા આવી એવું. આ તો અનિષ્ટ પર દારૂ પીતો હોય, દારૂ પીવાની લાજ પડી ગઈ એની અને એનો વિયોગ થયો તો એનું ચિંતન આવ્યા કે દારૂ નથી મળે, દારૂ નથી મળે, નથી મળે. હા, એ કોઈ પણ ના, એ બધી ઈષ્ટ વસ્તુ. અનિષ્ટ એટલે ના ગમતી વસ્તુ. અનિષ્ટ એટલે ના ગમતી વસ્તુ. મહેમાન આપણે રાતે 12-11 ગયા ના ગમતું, આપડે ના ગમતી વસ્તુ એવી થાય એટલે જલ્દી જાય તો ક્યારે જાય એવું ચિંતન કરવું એ આર્ત ધ્યાન કહેવાય. એવું આપડા મહાત્માઓ કરે ખરા, પણ પછી તરત ફેરવી નાખે પ્રતિબંધ કરીને. વ્યવસ્થિત થાય કે છે કરે ના કરે? હા, કરું કરતા. પછી બીજું શું કે છે? ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થનાર આવી એવું ચિંતન. આપણે જોઈતી વસ્તુ, ઈષ્ટ વસ્તુ જોઈતી વસ્તુ. તારો ભાઈબંધ આવ્યો હોય એ વિયોગ ન થાય. દાદા આવ્યા હોય હા, તો કે દાદા ના જાય તો સારું. તે આ દાદાની બાબત બધું છે, પણ આ સંસારી બાબત ને સ્ત્રી સમજ ને. આ તો દાખલો ઈષ્ટ વસ્તુ એટલે સારી વસ્તુ પછી ન જાય આપણે રહે. રસોઈ સારો આવ્યો હોય ને હા તો પણ ના જાય તો આવ્યો જાય નહીં તો સારું, જાય ને સારું. જો પછી રોગાથી કષ્ટ પ્રાપ્ત થાય અને રોગ થાય ને તારે ક્યારે છૂટા, રોગ નથી ક્યારે જાય ક્યારે જાય એનું ચિંતન થાય. બધા કહે છે ને તમે ઉપયોગ મૂકો શું કામ મૂકીએ ને. પછી પ્રીતિ કરનાર કામ આપડે પ્રીતિ કરનાર હોય ને તે બધા કેમ કરીએ ખરે નહીં. એ બધી આમાં ચારે તમને નથી ને. પછી એનો લક્ષણ દિનતા નથી, વાંસુ પાડવાનું નથી, વારંવાર આક્રંદન મોટેથી હોવું નથી કે વારંવાર ક્લેશ થવું નથી. યાદ ધ્યાન કર્યું. અરદ ધ્યાન 4 પ્રકાર. હિંસાનુબંધી, હિંસા સંબંધી નિરંતર વિચાર. એ તો હિંસાનો વિચાર નથી. મૃષાનુબંધી ખોટો બોલવાનો સમય વિચાર નથી આવતો, ચોરી કરવાનો વિચાર નથી આવતા. બિલકુલ. અને પૈસા હાથવાનો કેમ હાથવાય એવું બધું એનું ભાંગડ એનું ચિંતન થતું. એનો બધું 2 ધ્યાન ગયો. હવે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન નું ફળ શું આવ્યું? આજ્ઞા રૂચિ એટલે શું? આ ભગવાન આજ્ઞા કરી છે ને, આપણે આજ્ઞા કરી છે ને, એ આજ્ઞામાં રૂચિ હોય છે ને, તે ધર્મ ધ્યાન. તો સૂત્ર રૂચિ બધું એમાં આવી ગયું. આજ્ઞા રૂચિ, તત્વ રૂચિ એટલે શુદ્ધાત્મા રૂચિ. એટલે એ ધર્મ ધ્યાન પૂરું થઈ ગયું. હવે એની પાછી ભાવના 4 રહ્યા કરે. એકત્વ કે ભાઈ આપણું કોઈ આપણું કર્મ લેવાનું નથી, આપણે આપણું પોતાનું ભોગવવું જ પડશે. અનિત્ય ભાવના, આ દુનિયા નાશવંત છે. બધું અશરણ ભાવ, કોઈ શરણ આપનારું છે નહીં, આત્માનું શરણ છે. અને સંસાર ભાવના કે અહીંથી છૂટાય એવું છે નહીં. આ શુક્લ ધ્યાન નહીં આવે. આ બધું થઈ ગયું. હવે શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન 4 લક્ષણો કયો? એક સમારે,
તો ક્ષમા રે કોઈક નુકસાન કરી જાય ને હા કોઈને ક્ષમા આપવાની ક્ષમા રે. અને ક્ષમા ના રહે શું થાય? રૌદ્ર ધ્યાન થાય. ત્યાં તો ચાલુ આગળ રૌદ્ર ધ્યાન આ થાય. પછી આવી જાય પછી નિષ્ફળતા. કોઈની બીજી કઈ સ્પૃહા કોઈ મારું ઘાટ કરશે મને ફાયદો કરશે એવું કઈ સ્પૃહા ના હોય. આર્દ્રતા સરળતા હા તો સરળ કરવું અને માર્દો માનનો ત્યાગ આવી ગયું છે. હા શુક્લ ધ્યાન બધું પછી આવું શું રહ્યું? થઈ ગયું ચારે ચાર આવી ગયા. ચાર અવલંબન કરો. ભયનો અભાવ ભય રહેતો નથી. ભ્રાંતિ નો અભાવ રહે છે. વિવેક આત્માની ભિન્નતા શરીરની આત્માની ભિન્નતા રહે છે. અને અસંગ પણ ત્યાગ રહે છે. માટે ગયા હા તો સચોડો આત્મા દોરાઈ દીધો. હા હા. એવું વાંચ્યું છે તમે? સચોડો આત્મા દોરાઈ દીધો. ધર્મ ધ્યાન પામ્યો તો જૈન ધર્મ પામ્યો અને શુક્લ ધ્યાન પામ્યો તે મોક્ષ પામ્યો. ધર્મ ધ્યાનમાં આવ્યો તે જૈન ધર્મ પામ્યો અને શુક્લ ધ્યાનમાં આવ્યો તો તે મોક્ષ ને પામ્યો. દાદા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જે મૂંઝાઈ ગયા હોય અને પૂર્વે જયારે એવા કામ કરી ચૂક્યા હોય પૂર્વે ભૂતકાળમાં આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી આપણે ચૂપ થઈ ગયા હોય, અંદર મૂંઝાઈ ગયા હોય, તો એના પરિણામો આજે પાછા ઉદય આવે તો શું? એ તો એ જ આવે ને. હા, એ એના જ આવવાનો. એ જ આવવાનો. પણ આ જ્ઞાને કઈ છોડી ત્યારે જ્ઞાન નહીં એટલે જોડાય નહીં. હા, અજ્ઞાનતામાં એ નહીં. આજે હવે જ્ઞાન જ્ઞાને છે, કરીને આપણે છોડી શકીએ. આજે છોડી શકીએ. હા. હા, એના જે આ પ્રતિક્રમણ થાય છે હા. આજે પ્રતિક્રમણ તેના લીધે કરવાનું. કે જે ભૂતકાળ યાદ કરીને છોડી. એના પ્રતિક્રમણ કર્યો નથી. અપ્રતિક્રમણ દોષ લાગેલો છે. હા, આ પ્રતિક્રમણ. અપ્રતિક્રમણ દોષ. હા, જગત આ ખૂબ અપ્રતિક્રમણ દોષ ને લઈને ઉભું રહ્યું. જ્યાંથી પ્રતિક્રમણ થશે ત્યાંથી છુટકારો થવા માંડે. એટલે આજે જે જ્ઞાન લીધું એને આ પ્રતિક્રમણ થી છૂટી જાય છે. હા. જય સચ્ચિદાનંદ. પાડનાર કહેતા હોય કે રસિકભાઈ વણાકર તમારે ધાર પાવાય છે તો હું જાણું કે કઈ ઘર ભૂલ્યા છે આ લોકો. જોડે ને ઘેરે છે આ. હા તો એટલે ધાર પડે ને એવું જાણવું. હા તો જોડે કઈ પડશે જોડ બાજુ પડતી એ વાર ટીપુનભાઈ ને જોડે પડશે કોક હા એમને નહીં પડે. છતાંય આવી છતાંય આવી રહ્યા નહીં આમાં છે નહીં ને. સંસારમાં ભાવ જ નથી. ભાવ કોઈને દુઃખ દેવાની ઈચ્છા નથી. બહાર લાગશે જ ને. હા બસ આ બધી ઊંઘ્યો છે એટલે પછી બહાર લાગે. તો એટલે જ તળાઈ દે તો લોકો માને નહીં. હા તે અડધા કલાક બાર સુધી લાગ્યા આજુ હમણાં તો 6 વાગે ઉગ્યા. એટલે ક્રમે બધું સત્સંગમાં પડી રહેવું. પડી શું કરવું? એક કઈ વાત કોઈ કહે મોક્ષ માટે શું કરવું? તારું તારા કુસંગ નો ભીડો છે હા એ તો સત્સંગ નો ભીડો થઈ જાય તને થઈ ગયું. બરોબર, સત્સંગનો સાચી ભીડો સત્સંગ નો ભીડો છૂટવું હોય તો ના છૂટાય. ભીડમાં આવી ગયો પછી હા. પેલું ભીડમાં અવાય નહીં. હે? પેલું ભીડમાં આવવાની ઈચ્છા કરે નહીં. હા. આવવાનો ભાવ કર્યા પછી આવતા હે? કિસ્સંગનો બીડો છે, છૂટવો હોય તો ના છૂટાય. ક્યારે પામે? કરોડો અવતારે મોક્ષ ના પામે. આ તો સહેલો રસ્તો જ. 5 કરોડ તો છે નહીં. કકડાટ કર્યા વગર રહે જ નહીં. દાળ ખારી થઈ હવે કકડાટ ઘરમાં બધા જાણી જાય. કકડાટ એટલો કરી ઘરનો જ જાણી જાય. ના જાણી જાય? અને હવે નહીં આટલું કકડાટ આવ્યું હોત નહીં તોય મુક્તિદાન. આટલું જ આપણે બધું બહુ શીખ્યા છીએ પણ આટલું જ આવડ્યું હોત તોય મુક્તિદાન. રસોઈ સારી બની છે. હે? હવે તો કે રસોઈ બહુ સારી થઈ છે. આ સારી થઈ ચૂકી. આપડે શું કાંઈ એમનું દુઃખ લગાડીએ? રસોઈ સારી થઈ ચૂકી. શું કહે? અને સારી ખાવાનું સરસ સરસ તને ભાવતું મૂક્યું હોય સારું અને પછી એમાંથી ખાવામાંથી કોઈક લઈ લે તો હે બાજુ પેલા તો લાય મારું પાછું લાય મારું ના બાજુ આ શું કહ્યું કે આ તો ધ્યાન કહ્યું કે અરે રૌદ્ર ધ્યાન શું થયું? હા રૌદ્ર ધ્યાન કહ્યું. કોઈક અપમાન કરે તો શું કરું? એનું અપમાન ના કરું? વેર વાળું નહીં તાર શું કરું? કશું નહીં કરવા. ફરી ક્યારે લાગમાં આવે? લાગમાં લેવાનો જ નહીં ને. લાગમાં લેવાનો જ નહીં. નહીં આ તો ધ્યાન ગયું જેનું રૌદ્ર ધ્યાન ગયું
તમને સમજ પડી જાય અને કે છે શુક્લ ધ્યાન છે એ સી રીતે અમને ખબર પડે કે છે ખબર પડે અજ્ઞાની તો ખબર ના પડે અજ્ઞાની આમાં માણસ ને અજ્ઞાની ના ખબર પડે તે અજ્ઞાની ને ખબર પડે એટલા માટે ભગવાને સમજણ પાડી છે કે ક્ષમા જોજે કે છે શું કે છે ભયંકર નુકસાન કર્યું હોય તો પેલા ક્ષમા આપી દેશે શુક્લ ધ્યાન વાળા શું આપી દે ત્યાં ક્ષમા આપેલી કોઈને હજી એવો કઈ પ્રસંગ બન્યો નથી પણ કઈ એવો પ્રસંગ બન્યો નથી હજી સુધી પણ બને તો વાંધો આવે નહીં. ના એવા બધા આવી જ ગયેલા હોય. એવું છે ને કે આપણા મહાત્માઓ મોક્ષ ને જશે, મોક્ષ ના કારણો બધા સેવે છે, મોક્ષ ના બધા વાચાર જાણે છે, પણ વાત ને સમજતા નથી. બાળા બોળા છે ને કેવું બાળા બોળા બાળક ના આપીએ ક્ષમા દરેક બાબતમાં કોઈક માણસ તારું નુકસાન કરી ગયો હોય તો તું તાર તેના તરફ તારો ક્ષમા ભાવ હોય છે એટલે પેલો એકદમ શાંત જ રહે અને તો જ છે સંભાવ નિકાલ કરાય. ક્ષમાભાવ હોય ને તો જ ક્ષમાભાવ નિકાલ કરાય. ક્ષમા પછી બીજું કયું નિષ્ફળતા. આ કોઈ મારા કામમાં લાગશે ગાંઠ બાટ નહીં ને એ શુક્લાચાર્ય ની નિશાનીઓ લાવો જે 4 ગુણો કયા માટે હા કરોડ પુસ્તક લખ્યા. બોલો કરોડ માં છેલ્લા 5 વાંચી રહેવાના. આ પુસ્તક જેનું છે ને તે મનુભાઈ એમ કહેતા હતા કે બધા પુસ્તક બધું બહુ વાંચ્યા. આવો દાદા તમારે ત્યાં જ્ઞાન મળે, અમને મોક્ષ મળી ગયો એ વાત શક્તિ થઈ ગઈ છે. અમારું અંતર બધું હાથ પાડે છે બધું કે છે. કોઈ દાડો શંકા નથી પડતી. એક ક્ષમા, કોઈ નુકસાન કરી ગયો તો એના તરફ વેર લેવાનો ભાવ રહે નહીં, તે જે મન બગડે નહીં, એ ક્ષમા કહેવાય. તદ્દન ચોખ્ખી ક્ષમા જ્ઞાની નહીં હોય એકલા નહીં, તમારી છે ભેળ વાળી હોય. કેવી હોય? હા સાસ્યું નહીં પણ 2 વાલ નાખેલું હોય. કેટલું? 2 વાલ. અને અમારું આ શુદ્ધ હોય. પછી નિષ્ફળતા. હવે કોઈક નો ઘાટ નહીં કે ભાઈ આ મારું કામ લાગશે એવું ભાવ બધા તૂટી ગયા. હવે બીજી આવતા સરળતા. સરળતા એટલે બધા કે તેને બહુ ઉઠામે નહીં, બહુ પકડી ના રાખે, ગ્રહણ દુરાગ્રહ ના કરે. સરળતા. અને ચોથો માનનો ત્યાગ. માનનો ત્યાગ તો બધા ઘણા ઘણા રહે છે જ ને. માનનો ત્યાગ એટલે અપમાન કરે, કઈ લાગે નહીં, બહુ અસર ના કરે. આ 4 છે તે શુક્લ ધ્યાનના. અને ધર્મ ધ્યાનના લક્ષણો કયા? દાદાએ જે કહ્યું છે એ જ્ઞાનમાં રુચિ અને એ આજ્ઞામાં રુચિ, એનું નામ ધર્મ ધ્યાન. આ 2 રુચિ રહેતી હોય તો જાણો કે ધર્મ ધ્યાન પૂરું થઈ ગયું. આજ્ઞા પડવાની રુચિ, પડાય ના પડાય એ વાત જુદી છે. એ તને શું સમજ પડી? પડાય કે ના પડાય એ વાત જુદી. પાડવાનો ભાવ તો છે જ. રુચિ 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 પણ ના પડાય એ વાત જુદી છે. સંજોગો વિપરીત આવે તો રુચિ હોય જોઈએ. રુચિ ખરી તને આજ્ઞા પડવાની? અને આ બધું કહ્યું છે એના પર રુચિ કરી શબ્દો ઉપર, એટલે આને ધર્મ ધ્યાન કહ્યું. હવે આવું ધર્મ ધ્યાન આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ છે નહીં. આ તમારી પાસે જે ધર્મ ધ્યાન છે એવું કોઈ સાધુ બાબા પાસે નથી. શુક્લ ધ્યાન ની વાત જોવા દો ને આપણે. ધર્મ ધ્યાન એ નથી. ઉદાસીનતા દેખાય ત્યારે કયું ધ્યાન? ઉદાસીનતા. ઉદાસીનતા દેખાય તે કયું ધ્યાન? એ વિતરાગતા પહેલાની સ્થિતિ. વિતરાગતા આવતા પહેલાની સ્થિતિ ઉદાસીનતા થાય. અક્રમ વિજ્ઞાન છે પણ એમના થર્મોમીટર જ્ઞાન છે, પણ એમના થર્મોમીટર થી આપણે જોવાનું. શું કહ્યું? થર્મોમીટર એમનું વાપરવાનું. એટલે કે તમારું બનાવટી હોય કે શું? આપણા થર્મોમીટર એ લોકો કે તમારું બનાવટી હોય. થર્મોમીટર અમારું લઈ જાવ કે આવો તમારું થર્મોમીટર. આ થર્મોમીટર એમનું છે બધું. શું છે? કોઈ વખત શંકા પડતી જ નથી એમ. આ જાણ ઊંધું વાક્યો બીજે ચાલવા વાળો તો હોય ખરું. કારણ કે તારો પોતાનો તો મોક્ષ થઈ જ ગયો છે. હવે તું છે તે આ તારી ફાઇલ નંબર 1 નો કરાવડાવું કરો કરાવડાવું. તારે પોતાનો તો થઈ ગયેલો છે. થઈ ગયેલો જાણે કે ના જાણે રસ્તો? પોતાનો મોક્ષ થઈ રસ્તો જાણે કે ના જાણે? જરાક આકુલ વ્યાકુળ થાય એ રોડ પર ચાલ્યા કે આકુલ વ્યાકુળ થાય તો પાછો ફરી જાવ. આ રસ્તો રે દાદાનો. જરાક મેં આકુલ વ્યાકુળ થાય. નિરાકુળતા ગમે છે ને? કઈ રહેવા દે. વ્યવસ્થિત છે ત્યારે વ્યવસ્થિત રાખને.
પછી એને મેં વ્યવસ્થિત છોડાવડાય તો છૂટી ગયું. તરત ખબર પડી ને. પછી છોડવાના વિચાર શું કા કરવા જોઈએ? છોડી છૂટે એવી નથી, વિચાર કરે છૂટે એવી નથી. વિચાર કરવા એ ભયંકર અપમાન કર્યા બરોબર છે આત્માનું. આત્માનું જે જ્ઞાનનું અપમાન કહેવાય ને, છોડી છૂટે નહીં એની મેરેજ છૂટશે. એ આપણને કહેવાય છે કાલે અમે જઈએ છીએ તારે કે જાઓ આવજો કહીએ. બહુ દાડા તમે તમારું માન તાન બધું રાખ્યું છે કહીએ. જય સચ. આટલી બધી પુસ્તકો લખ્યા અને પછી પાછું લખ્યું ખરું કે મોક્ષ નો માર્ગ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. ત્યાંથી એમ લખ્યું છે પ્રાપ્તિ દુર્લભ છે. દુર્લભ છે, બરોબર. એનો માર્ગ બતાડનાર કોઈ નહીં મળે. જો મળ્યા તો તારું કામ થઈ ગયું. મારી પર વિશ્વાસ સી રીતે સાધુઓ આવે? સંસારમાં ફરે છે, મોટરોમાં ફરે છે, સી રીતે વિશ્વાસ આવે? વિશ્વાસ ના આવે તો બધી એમનું કામ થાય. મોટાભાગના માણસો એવું માને છે કે પરિણામ ઉપર અહંકારનો કઈ કેમ કે સત્તા છે. એમને ખબર જ નથી ને, ખબર જ નથી ને. પરિણામ સત્તા રાખેલા નથી આ લોકો, પણ આ પરિણામ છે એવું જ ખબર નથી. એ આને એમ જ જાણશે આ કોઝિજ જ છે. જો તને થયું ને, ખબર નથી એથી જ ભ્રાંતિ ને. એટલે એમનું કેવું એમ છે કે આવું હોય તો આવું હોવું જ જોઈએ. હે, જો ભગવાન હોય તો આ પ્રમાણેની બાહ્ય પરિસ્થિતિ આ પ્રમાણે હોવી જ જોઈએ, તો જ ભગવાન કહેવાય એમ. હા, પણ એટલું બધું વિચારવાની સ્થિતિ ક્યાંથી હોય નવરાશ? આ લોકોને એ નવરાશ જ ક્યાંથી હોય? નવરાશ એટલે એમના વ્યૂ પોઈન્ટ પ્રમાણેનું જે જાણવાનું એ તો નવરાશ છે જ. પણ આ રસ્તો જ જડે નહીં ને. આ તમે કહો છો માટે ને. તો દુર્લભ કહ્યું ને, હે, માટે દુર્લભ કહ્યું ને. હા દુર્લભ આની મેં કઈ જડે એવું નથી. નથી જડે. હવે સરળતા, સુલભતા, સુગમતા, આ બધા ગુણો, સુગમ છે, બધું જ છે. આ બધા ગુણો કઈ કેળવી શકાય એવા છે એમ. હે, એ ગુણો કેળવવા ફરે આ લોકો. આ કેળવા ફરે. હવે એ કેળવા એવા નથી. હા, બરોબર છે. બાજરીના ખેતરમાં કઈ ઘઉં થવાના નથી. ના, ના. એટલે મોક્ષ માર્ગ કરવો નથી. ગરમ પાણી નાહવું હોય તો બંબો હરગાવવા માટે કઈ મહેનત કરવી પડે? ગરમ પાણી નાહવું હોય તો કરવી પડે. હે, બંબો સળગાવા કરવી પડે. કેમ ભાઈ? બંબા પાણી લઈ તો ગરમ ના કહેવાય? તો શું કરવું પડે? ભાઈ કોલસા નાખવા પડે, કાકડી નાખવી પડે, તપાવવું પડે પાણી. કાકડી એવું નાખવી પડે નહીં? હરગાવવું પડે. પછી ઓલવે જાય તો બોલવા જાય તો પાછો પંખો નાખવો પડે. ઓલવે જાય તો ફરી ગરમ ના થઈ જાય પાણી? ફરી ગરમ ના થાય. ઓલવે જાય તો ગરમ પાણી ના થઈ જાય? ના થાય. હે, કેટલી મહેનત કરે તારે પાણી ગરમ થાય. કેવું? તારે હવે એ જ પાણી થતે તું કહું કે દાદા આ પાણી માટે ઠંડુ કઈ નાખવાનું છે, આપણે પીવા માટે રાખવાનું છે, પ્રયત્ન ના કરવો પડે. તો આની પર શું બરફ મૂકવું? હે, પ્રયત્ન ના કરવો પડે. પ્રયત્ન ના કરવો પડે. બરફ બરફ ના મૂકે ચાલે? એની મહેનત થઈ જાય. એનું નામ મોક્ષ. મોક્ષ એટલે શું? સ્વભાવમાં જવું, આત્મા સ્વભાવમાં જવું, એનું નામ મોક્ષ. પણ એ સ્વભાવમાં જવા માટે આ ગરમ પાણીને બરફમાં મૂકે, રેફ્રિજરેટરો લાવે, એવી ઉતાવળ કરે. હે, ઉતાવળ કરે લોકો. હા, અને એ લોકો એમ માંગે છે આ ઉતાવળ કરીને લાવી શકાય. જ નથી. અહીં બહાર તો શું ચાલે છે કે મોક્ષ એટલે કઠણમાં કઠણ, અઘરામાં અઘરું. ભગવાન આવું લખ્યું તો માનતા નથી ને. બહુ કઠણ કે છે. એટલે મોક્ષ કઠણ હોય કોઈ એ બાજુ જાય જ નહીં ને. કોણ જાય એ બાજુ? અહીં શું ખોટું? ઘેર ભજીયા બરાડા નાખીએ, ડુંગળી નાખીને. મોક્ષ અઘરામાં અઘરો, તેથી રાખવારી કાઢી મેં. પહેલા હેલો છે એવું મેં ખોરી કાઢ્યું. કેટલો બધો હેલો છે. હસતો રમતો થાય એવો છે બધો. અને ત્યાગી જો કરી શકતા હોય તો મારી પાસે તો કેટલા મોક્ષ આવત? નથી. કેટલા આવત મારી પાસે? કોઈ આવત નહીં. પણ ત્યાગી જેને મોક્ષ કહે છે ને તમે જેને મોક્ષ કહો છો એમાં ફેર છે ને. ત્યાગી તો મોક્ષ ને સમજતો જ સમજતો નથી. નથી. મોક્ષ શું છે તે જ સમજતો નથી. શાસ્ત્ર નું જ્ઞાન છે બધા, એટલા બધા જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાનથી માણસો આમ જ છે એવા વ્યૂ પોઈન્ટમાં ફિક્સ થઈ જાય છે. હા, ઋષિ મુનિ હતા ને તે અહીંથી કોઈ વૃક્ષે વૃક્ષે ગયેલું છે, અહીંથી ગયા દેવગતિમાં. એ ભયંકર સુખો ભોગવે છે. કારણ કે અહીં તપ કરેલો ઋષિ પત્ની અને એક બે છોકરા હોય, એક ગાય રાખી હોય, આખો દાડો ભગવાનની ભક્તિ કરે, મંત્રો બોલે, શું ગાય ને પાલવે, બસ આ જીવન. પરિગ્રહ નહીં, અપરિગ્રહ.
પણ જ્ઞાન અને મોક્ષ એ તો વાત કોઈ વાત જ કરવા જેવી નથી. એક જનક વિદેહી કરી વાત અને સાચી વાત છે. આ જે બધું શાસ્ત્ર જ્ઞાન તો સાયન્સમાં મળતું નથી આવતું. અને આપણું આ જ્ઞાન સાયન્સમાં મળતું આવે છે, બધું વિજ્ઞાનમાં મળતું આવે છે ને. બુદ્ધિના શાસ્ત્રો વાંચવાથી બુદ્ધિમાં જે અભિનિવેશ થઈ જાય છે માણસ, પછી એ અભિનિવેશ જ્યાં જ્યાં દ્રઢ થાય તે જ તેનો માર્ગ એને ગમો છે. અભિનિવેશમાં જ બધું અટકી ગયેલું છે. અટકી ગયું. અભિનિવેશમાં જ અટકેલું છે. અભિનિવેશની વિરુદ્ધ વાત આવતી હતી કે આ બરોબર નથી. અભિનિવેશમાં જ અટક્યું છે. આખું જગત અભિનિવેશમાં અટક્યું છે. જે માણસ દ્રઢ થાય ત્યાં પછી વ્યૂ પોઈન્ટ થાય બહુ આગળ. અભિનિવેશ જડ તો બાર ઘડી અહીંથી ઉઘડે પાછો પર આગળ અભિનિવેશ કરે. હા, પણ એક અભિનિવેશ વાળો હોય એનો વ્યૂ પોઈન્ટ થયો, બીજી જગ્યાએ અભિનિવેશ વાળો એનો બીજો વ્યૂ પોઈન્ટ થયો, અને આ પછી વાદ વિવાદ થાય એમાં. હા, એ બધું સંપૂર્ણ સત્ય માની સીટ ડાઉન થઈ જવું. દરેક જણ સાધારણ મનુષ્યની એવી વૃત્તિ છે બૌદ્ધિક ક્ષેત્રમાં કે જે કંઈ જાણી લેવું એનો નિયમ બનાવી કાઢવો, અને એ નિયમ પ્રમાણે જ સત્ય છે એમ માની લેવું. જેને સત્ય માને છે એ સત્ય ભગવાન ત્યાં સત્ય જ નથી. આ જગત જેને સત્ય માની રહી છે તે ભગવાન તો સત્ય જ નથી. પછી વાત ક્યાં કરવાની? હા, જય સચિદાનંદ. ભગવાનની સત્ય સત્ય નથી એવું કહેનાર જોઈએ ને. હા, પણ એવું ખબર જ નથી લોકોને. ત્યાં આગળ બધા એવું કે હા બરોબર છે ભાઈ, કે બધા એક જ ભાષા છે ને. બરોબર છે. ભગવાનની ભાષા જોઈ નથી ને કોઈ દાડો. અભિનિવેશ એટલે એ જ. અભિનિવેશ ગમે તો અટકી જવું, ગમે ત્યાં રિલેટિવમાં એક બાબત નહીં, બધી ઘણી બાબતોમાં અટકી ગયેલા લોકો. જ્ઞાની વગર છૂટે નહીં. હવે દાદા આ અભિનિવેશી તો છે જગત. આ તે જ્ઞાની મળે તો જ અભિનિવેશ છૂટે. છૂટે નહીં તો છૂટે નહીં. છૂટે નહીં. તેમાં અભિનિવેશ નો માર હું ખાતો હોય પાછું. ગધે પકડ્યા રાતો ખાય તો પણ છોડે નહીં. એ જાણે કે આ લોકો રાતો ખાય ત્યારે કરતા મારી ઓછી દ્રઢ કરે. જગત નું માનેલું સત્ય છે એ ભગવાન ને ઘેર સત્ય જ નથી. એક સેન્ટે સત્ય નથી. તારે જ્ઞાની મળ્યા પછી તો પોતાના અભિનિવેશો શું છે એનો ચોખવટો કરી લેવો જોઈએ. હે, જ્ઞાની જયારે મળે હા, અભિનિવેશ તો ખોટો બધો કરી લેવો જોઈએ. પોતે ક્યાં ક્યાં સીટ ડાઉન થયા હતા બધું. તો એટલા માટે જ આ સત્સંગ ને, સત્સંગ એટલે શું, બધા તમારા અભિનિવેશ નો ચોખવટો. સીટ ડાઉન થયા એને અભિનિવેશ જ કહેવાય. સારું. રિયલ માર્કમાં જે સીટ ડાઉન થયો ના, એમાં તો એને શું કહેવાય? અભિનિવેશ હોતો જ નથી ત્યાં. વેચે નહીં હોતો ને અભિનિવેશ નહીં હોતો. માટે તો વ્યૂ પોઈન્ટ ને સમજી શકે છે. જ્ઞાની પુરુષ નું તોલન કરે કોની જોડે? આ જગત ના મહાત્માઓ જોડે. હા, અરે પાછા જ્ઞાની પુરુષ ને એવું કે આ સાચા હતા કે આ સાચા હતા. હે, હા, શું કે? જ્ઞાની પુરુષ ને કે આ પુરુષ મહાન પુરુષ થઈ ગયા, તે કેવા હતા, આ કેવા હતા, મને આ સારા નથી લાગતા, આ અહીં બેસી ગયા છે, આ ફલાણા છે, આવું બધું પૂછે. તો પણ એમ નથી પૂછતા કે હું કઈ બેઠેલો છું. ના, એમ નહીં. મનુષ્યનો સ્વભાવ એવો, હું કઈ બેઠેલો એ તો વિચાર જ ના આવે, ભાન જ ના આવે. પણ મનુષ્યનો સ્વભાવ એવો કે આ ફલાણા મહારાજ હતા તેના કરતા જ્ઞાની પેલા સાથે 12 નહીં તો જ્ઞાની 14 નહીં એવું સમજે. શું સમજે? જયારે ભગવાન શું કે છે કે માં 12 નહીં એ કોની નહીં કે છે. માટે અમને જોડે છે તો તું એ કરીશ નહીં. શું ના કરીશ? સરખામણી ના કરી. અહીંયા આગળ એ કોની નહીં. બરોબર છે. કાની એ ભ્રાંતિના જગતમાં 12 નહીં. ભ્રાંતિના જગતમાં 12 નહીં. 12 આની 14 આની 8 આની એ ભ્રાંતિના જગતમાં. ભ્રાંતિ અને પેલામાં તો એક આની એ નહીં. હા, તો પિત્તરમાં 12 છે. પિત્તર 12 છે એમ. સમજ ને? લોક પિત્તર જ નથી. એ પિત્તર થયા છે 12 થયા છે. હવે આની જોડે આ બધું સરખામણી મૂકે આ 14 ની લાગે છે. આ શું થાય? દોષ બે બોલનાર દોષ લાગે. એવું જ આ બધી દુનિયા. એક આની કિંમત નથી ભગવાન. તાર કે તમે કરીએ ખોટું તજ્ઞા ખોટું નહીં કરતા. તમે બધું તમે તમારા કર્મના અધીન તમે કરી રહ્યા છો એ બરોબર છે. અમારે વાંધો નથી. પણ તમે એમ કહો કે મારું ખરું કેટલું એમ પૂછો તો અમે કઈ તમારું કશું ખરું નથી. પાછા તમે એવું કહો છો કે તારું બધું સાચું છે. હે, પાછા બીજા વાક્યમાં તારું બધું સાચું છે.
ના શું કે તો પછી એના બિચારા સંતોષ રહે એટલે પછી કેવું જ પણ પડે. દાદા ગૂંચવાઈ જાય છે ને આમાં આ સંતોષ રહે ને બિચારાને એમ દુઃખ ના થાય એવી રીતે કરવું છે ને. બાકી એક આની સાથ છે ને સંસારી ચડી ગયો એવું થયું. સંસારી તો એક ઓની હાથું ને. સંસારી ચડી ગયો એવું થયું એમ કે કેવું થઈ ગયું સાધુ સંતો ચડી ગયા એમ થયું એમ કે ક્યાં ચડી ગયા 14 એક આ 12 હાચું એટલે હા, એમ નહીં. એમ નહીં અત્યાર સુધી આ ભાષા તો આવી જ ચાલુ આવી છે. આવી રીતે. આ તો જ્ઞાની કોક જ ફેરો આવું હોય છે. આવું જોઈએ હા, હા, હા. સરસ સમજ પડે ને એટલે આ છે તે સરખામણી કરવા જાય ને તો મૃત્યુ માર ખાઈ જાય. માફી છે, બરોબર. કારણ કે ભગવાનની ભાષામાં પેલાને એક આની સત્ય નથી એ કહાની સત્ય અને ક્રમિક માર્ગમાં સત્ય થાય છે તે કોઈ 4 આની કોઈ 5 આની કોઈ 6 આની ધીમે ધીમે સત્ય થતું આગળ વધે છે જો. અને આ તો તમને જ્ઞાન આપ્યું એટલે સંપૂર્ણ સત્ય થયા પછી છે તે તમે આનો નિકાલ કરો. ભૂપેન્દ્ર તમે નિકાલ કરો છો હવે થઈ રહ્યો છે દાદા થઈ રહ્યો છે કરવાનો નથી થઈ રહ્યો છે થઈ રહ્યો છે. તમે કરો છો તો પછી દાદાએ કહ્યું કે નુકસાન છે અક્રમ ક્રમિકમાં જતું રહે છે તમે કરી રહ્યા છો એથી બહુ એ તો નુકસાન ભાષા છે તરીકે બોલો ભાષા તરીકે ભાષા બોલવી પડે પણ કરી રહ્યા છો કે તમે તમારે ઉતરી ગયા ભાષા તરીકે બોલવાનું એવું તમારે જેવું થઈ રહ્યો છે એવું ભાષા એકદમ આ બધા મળે ના હોય ને. હા બરોબર. અમને તો ગ્રામિક ભાષા હોય બધી જો સરસ ને? તઈ આ પઝલ થાય છે. ગ્રામિક ભાષા હોય પણ સમજી જાય બધા હમામી સમજી જાય એવું કહીએ અને કરી રહ્યા છે આપણે એવું બોલીએ તો એકમાં આપણું શુક્લ ધ્યાન જળવાઈ રહે છે ને બીજામાં શુક્લ ધ્યાન ઉડી જાય છે ને ધર્મ ધ્યાનમાં એ ભાષાનું છે ને એ બાળ ભાષામાં છે તે કાલું બોલતો હોય તો મા બાપ બધા સમજી જાય ના સમજાય છોકરો કાલું કાલું બોલે તો ના સમજી જાય વખત પપ્પાને પપ્પી કહ્યું પપ્પાને રીસ ચડે ના સિમરભી રીસ ચડે પપ્પા રે કે તું પપ્પી છું ના રીસ ચડે એ જાણે કે આ કાલું કાલું બોલે છે એવું ના થાય. અમારો વાંધો નથી તું ગમે તેવું માન પણ તારું કલ્યાણ માટે તારે વસ્તુનો માપ કાઢવું પડશે. જેટલી ડિગ્રી હાઈટ નો છે એટલી હાઈટ તું પહોંચીશ. લો લેવલ છે તો લો લેવલ પહોંચીશ. શું છે એટલે હાઈટ ને જાણ તું. પછી તો મેં એમને કહ્યું મેં કહું આ જ્ઞાન જ ખૂટે છે તમને જ્ઞાન આપીશું ને એટલે બધું રાગે પડી જશે.